ચલો તો 404 ને આપણે 4 વડે ભાગીશું તો 101 થશે. તો 96 ગુણ્યા 101 કરીશું ને તો 9696 થશે. 96 ગુણ્યા 101 9696. બરાબર છે. હવે તમે કંઈક જોયું હશે 9898 શોર્ટ્સ, ખબર નહીં શું હોય છે, રામ જાણે જાંબુ શોર્ટ્સ બરાબર. 9898 શોર્ટ્સ રામ જાણે શું છે એમ એ 9696 યાદ આવે. બરાબર છે. ઘણી વખત તમે એવું માનતા હો છો કે તમારે માર્ક્સ બહુ ઓછા આવતા હોય તો તમે લોકો એવું માનતા હો કે તમારી એક લિમિટ એટલી જ છે. બરાબર છે. તો મારા ટ્યુશનમાં એક છોકરી હતી, કૃષિ કૃષિ કરીને, બરાબર છે, અહીંયા દેવસરપાડામાં જ રહેતી હતી. તો 20 વિદ્યાર્થીની વચ્ચે ભણતી હતી. તો મેં એને એક વખત કીધું ચાલુ લેક્ચરમાં છે, કીધું કૃષિ તું થોડી મહેનત કરને તો તને 90% માર્ક્સ આવી શકે. તો એણે મને કીધું કે ના સર ના આવે મને, કારણ કે 9th સ્ટાન્ડર્ડ સુધી તો મને 72% તો હાઈએસ્ટ હજી સુધી નથી આવ્યા. સ્ટાન્ડર્ડ 1 to 9માં 72% નીચે મને એનાથી ઉપર માર્ક્સ તો આવ્યા જ નથી. તો મને 90% ના આવી શકે. પણ મેં એમ કીધું કે તે ક્યારેય એવું વિચાર્યું જ નથી કે તારામાં ખરેખર એટલી કેપેસિટી છે, તે તારી લિમિટને બાંધી દીધી છે કે તારે 72%થી વધારે ના આવે. પણ એવું નથી કે તું યોગ્ય દિશામાં મહેનત કરે તો માર્ક્સ આવે. બરાબર. અને ખરેખર ત્યાર પછી એ છોકરીએ મેં જે રીતે ગાઈડ એને કરી એ મુજબ એણે કામ કર્યું. એને 90% ખરેખર એને આવ્યા. તો 90% 10thમાં એને આવ્યા, 11thમાં એને 85% હતા, 12thમાં ફરી પાછા એને 90% આવ્યા. બરાબર. અને એ છોકરીએ CS કર્યું. બરાબર. CS કર્યું, કંપની સેક્રેટરી. બરાબર છે. એમના સમાજમાં છોકરીઓને જોબ કરવા જલ્દી જવા દે ના દે, કેમ કે બધા સુખી સંપન્ન હોય પરિવાર, એટલે જલ્દી પરમિશન ના આપે. પણ એટલી બધી હોશિયાર થઈ ગઈ કે એ નોકરી બી કરવા જતી હતી CS થઈને. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઘણી વખત તમે તમારી લિમિટને બાંધી દીધી હોય કે ના આનાથી વધારે ના આવી શકે, પણ એવું નથી. બિયોન્ડ ધ લિમિટ માર્ક્સ આવી શકે છે. બીજી એક સ્ટુડન્ટ્સ હતી. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4 છે. ગુસા 306,657 બરાબર 9 આપેલ છે. એટલે કે તમને આ બે સંખ્યાનો ગુસા આપેલ છે, તમારે લસા શોધવાનો છે. ગુસા આપેલ છે, લસા શોધવાનો છે. એટલે આગળના જેવો જ દાખલો છે, પણ આગલા દાખલામાં આપણે શું કર્યું? તો ગુસા શોધ્યો હતો. જ્યારે અહીંયા ગુસા આપ્યો છે એટલે આપણે એક ક્રિયા ઓછી થઈ ગઈ. આપણે સીધું સૂત્ર જ મૂકવાનું. સૂત્ર કયું હતું? ગુસા A, B ગુણ્યા લસા A, B બરાબર A ગુણ્યા B. આ સૂત્ર છે. એમાં ગુસા A, B. તો હવે આ આપણે સૂત્ર લખ્યું, એમાં A અને B ની જગ્યાએ આપણે કિંમત લખી. A ની જગ્યાએ 306 છે, B ની જગ્યાએ 657. A ની જગ્યાએ 306, B ની જગ્યાએ 657. A ની જગ્યાએ 306, B ની જગ્યાએ 657. બરાબર છે. તમારે શોધવાનું શું છે? લસા. આ લસા શોધવાનો છે. બરાબર છે. આની કિંમત આપી છે. તો આની કિંમત કેટલી છે? એની કિંમત છે 9. એટલે આની જગ્યાએ લખો 9 ગુણ્યા લસા 306 657 બરાબર આ 306 ગુણ્યા 657. હવે 9 અહીંયા ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. લસા 306 657 બરાબર 306 657. આ 9 ગુણાકારમાંથી હવે જશે ભાગાકારમાં. બરાબર છે. હવે તમે છેદ ઉડાડો. તમને એ યાદ છે કે જે સંખ્યાને 3 વડે ભગાય ને એ સંખ્યા 9 વડે પણ ભગાય. જે સંખ્યાને 3 વડે ભગાય એ સંખ્યાને 9 વડે પણ ભગાય. એ નિયમ યાદ છે. ઓકે. તો 3 વડે ભાગવાનો નિયમ બી તમને ખ્યાલ છે. તમે જુઓ, આ બધા અંકનો સરવાળો કરો તો 3 ને 6 9, 3 ને 6 9. તો 9 જે સરવાળો એ 9 ને તમે 3 વડે ભાગી શકો.
એનો મતલબ આખી સંખ્યા 3 વડે ભગાય. એ રીતે અહીંયા જુઓ 6 ને 5 11, 11 ને 7 18, એટલે આ બધા અંકનો સરવાળો 18 થાય છે અને 18 ને તમે 3 વડે ભાગી શકો. એનો મતલબ કે 657 ને 3 વડે ભગાય. પણ હમણાં શું કીધું, જેને 3 વડે ભગાય એને 9 વડે પણ ભગાય. એટલે આપણે 9 વડે ભાગીએ તો 9 સત્તુ 63, 9 સત્તુ 63, 65 માંથી 63 જાય 2 વધે એટલે 27 થયા. 9 તરી 27. તો હવે 306 ગુણ્યા 73 જે કરો ને એનો જવાબ. આ બેનો તમે ગુણાકાર કરશો તો 23,068 જવાબ આવશે. બરાબર છે. ઉદાહરણ 2 આપણે જોઈએ. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા શોધો અને લસા બી આપણે શોધી જ લઈશું જોડે જોડે. ગુસા શોધો અને લસા બંને કરી આપણે. કઈ રીતે કરવાનું છે? અવિભાજ્ય અવયવની રીતે 6 અને 20 નો. 6 ના અવયવ પાડો. 6 એટલે 2 ગુણ્યા 3. 2 અને 3 એના અવિભાજ્ય અવયવ. 20 તો 20 માં છેલ્લે 0 આવે છે એટલે 2 થી ભગાય. જેનો છેલ્લો આંકડો 0 2 4 6 8 હોય, જેનો છેલ્લો આંકડો 2 4 6 8 હોય એને તમે 2 વડે ભાગી શકો છો. તો તમે 20 ને 2 વડે ભાગો તો 2 ગુણ્યા 10 અને 10 એટલે 2 પંચા 10. તો આ જે આન્સર આવે એમાં અંડરલાઈન કરી. અહીંયા 2 કેટલી વાર છે? 2 વાર છે એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. અહીંયા 2 છે 2 વખત એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. હવે તમે શું, તો આ અવિભાજ્ય અવયવની મેથડથી આપણે આના અવયવ પાડ્યા. હવે આપણે ગુસા શોધીએ 6 અને 20 નો. તો ગુસામાં શું લેવાનું? ગુસામાં જે સામાન્ય અવયવ હોય, જે સામાન્ય અવયવ, આ બંનેમાં જે સામાન્ય અવયવ હોય ને એનો સૌથી નાનામાં નાની ઘાતાંક, જે કોમન અવયવ હોય, જે કોમન અવયવ હોય આ બંનેમાં એની નાનામાં નાની ઘાત લેવાની ગુસામાં. યાદ આવ્યું? તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, તો આ 2 કોમન છે અવયવ. પણ અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, તો નાની ઘાત 1 થઈ. તો ગુસા એટલે 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે જવાબ 2. જો આ 3 અને 5 કોમન નથી તો ગુસામાં કોમન જ લેવાય, કોમન વગરનું ના લેવાય. જ્યારે લસા શોધો ત્યારે દરેક અવયવનો એવું નહીં કે કોમન, દરેક અવયવનો મોટા મોટો પાવર લેવાનો, મોટા મોટી ઘાત લેવાની. લસામાં દરેક અવયવની મોટામાં મોટી ઘાત લેવાની. તો અહીંયા 2 નો વર્ગ છે અને અહીંયા આ 2 છે અને આ 2 નો વર્ગ. તો આ બંનેમાં 2 નો વર્ગ ની મોટી ઘાત છે. 3 પણ છે ને 5 પણ છે એટલે 3 અને 5 પણ લેવાના. લસામાં બધા અવયવ લેવાય, લસામાં બધા અવયવ લેવાય પણ જે કોમન હોય એની મોટી ઘાત લેવાની. તો 2 નો વર્ગ થાય 4 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે ગુણાકાર એવી રીતના કરવાનો, ગુણાકાર એવી રીતે કરાય બે સંખ્યાનો કે જેનો છેલ્લો અંક 0 આવે. ગુણાકાર કર્યા પછી છેલ્લો અંક કયો આવે? 0. તો 4 ગુણ્યા 3 ના કરાય, 4 પંચા 20 કરાય એટલે છેલ્લે 0 આવે. તો 4 પંચા 20, આ 3 એમને. તો 2 ગુણ્યા 3 કરો તો 6 અને 0 આમના. આનો લસા થયો 60. એનો લસા થયો 60. બરાબર. ચલો હવે આપણે ઉદાહરણ 4 જોઈએ. એ જ મેથડ છે. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6, 72 અને 120 નો ગુસા લસા શોધો. આગળના દાખલામાં 2 સંખ્યા હતી, અહીંયા 3 સંખ્યા છે. ફેર એટલો જ પડ્યો. પણ મેથડ એની એ જ છે. અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધવાનો છે. તો સૌથી પહેલા 6 એટલે 2 ગુણ્યા 3 72. જો તમને ડાયરેક્ટ આવું ના આવડતું હોય તો તમે આ રીતે કરી શકો છો રફ કામમાં અથવા પેર વર્કમાં બી કરો તો ચાલે. તમે 72 ને 2 વડે ભાગો તો 72 ના અડધા થાય 36. જો 2 વડે ભાગવાનું કહે ને તો તમારે અડધા કરવાના.
2 વડે ભાગવાનું કે તો શું કરાય? અડધા. તો 72 ના અડધા 36. ફરી 2 વડે ભાગો તો 36 ના અડધા 18. ફરી 2 વડે ભાગો તો 18 ના અડધા 9. 9 એટલે 3 ગુણ્યા 3 9 અને 3 એકા 3. અહીંયા 2 કેટલી વાર આયા? 3 વાર. 3 આવ્યો 2 વાર. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એટલે 2 ની 3 ઘાત થઈ. 2 ની 3 ઘાત થઈ અને 3 નો વર્ગ થયો. અને એ રીતે હવે 120. તો 120 છેલ્લો આંકડો 0 છે એટલે 2 વડે ભગાય. 2 વડે ભાગો તો 12 ના અડધા 6 0 એમને. ફરી 2 વડે ભાગો તો 6 ના અડધા 3 0 એમને. ફરી 2 વડે ભાગો તો 30 ના અડધા 15. 15 એટલે 3 ગુણ્યા 5 15 અને 5 એકા 5. 120 માં 2 કેટલી વાર આયા? 3 વાર. અને 3 અને 5 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. તો 6 72 ને 120 ત્રણ સંખ્યા આવી. હવે તમારે આનું શું શોધવાનું છે? ગુસા અને લસા. ગુસા 6 72 અને 120. તો ગુસા શોધવાનો નિયમ શું કીધો? તો ગુસામાં કઈ સંખ્યા આવે? આ ત્રણેયમાં જે સામાન્ય અવયવ હોય, ત્રણેયમાં જે સામાન્ય અવયવ હોય એની નાનામાં નાની ઘાત. અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, પણ આની ઘાત 1 છે. અહીંયા 3 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. તો જે સામાન્ય અવયવ છે 2, એમાં નાનામાં નાની ઘાત 1 છે. એટલે ગુસામાં આવશે 2 ખાલી. અહીંયા 3 છે, 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે, પણ જે કોમન છે 3 એની નાનામાં નાની ઘાત 1 છે. એટલે 2 ગુણ્યા 3 6. ગુસા થયો 6. ગુસા 6 થયો નો મતલબ એવો થયો કે આ બધી સંખ્યાને 6 થી ભગાય. આ બધી સંખ્યાને મોટામાં મોટી સંખ્યા 6 વડે ભગાય એને ગુસા કહેવાય. લસા 6 72 અને 120. બરાબર છે? તમે 8મા ધોરણમાં કોમન કાઢવાના જે અવયવ કાઢતા હતા ને, એમાં જે કોમન જે કાઢતા હતા ને સંખ્યા, એ શું કાઢતા હતા ખબર છે? એ તમે ગુસા છે. તમે જે સંખ્યા તમે કોમન કાઢતા હતા એ સંખ્યા ગુસા હતી. બરાબર? લસા. લસામાં શું લેવાનું? દરેક સંખ્યા, દરેક અવિભાજ્ય અવયવની મોટી ઘાત. દરેક અવિભાજ્ય અવયવની મોટી ઘાત લેવાય. કોમન હોય એ બી લેવાય, કોમન ના હોય એ પણ લેવાય. તો જો અહીંયા 2 ની 1, 2 ની 3, 2 ની 3. તો મોટી ઘાત કઈ થઈ? 2 ની 3. અહીંયા 3 ની 1, અહીંયા 3 ની 2, અહીંયા 3 ની 1. તો 3 ની મોટી ઘાત કઈ થઈ? 2. અહીંયા કઈ નથી, હવે અહીંયા કઈ નથી, પણ અહીંયા 5 છે એટલે 5 પણ લેવાનો. તો 2 નો ઘન 8 થાય, 3 નો વર્ગ 9 થાય ગુણ્યા 5. તો હમણાં જ કીધું તું મેં, ગુણાકાર એવી રીતના કરો, એવી બે સંખ્યાનો ગુણાકાર કરો કે જેનો છેલ્લો આંકડો 0 આવે. તો 8 ગુણ્યા 9 ના કરાય, પણ 8 ગુણ્યા 5 કરાય. કેમ? કારણ કે 8 પંચા 40 માં છેલ્લે 0 આવે ગુણ્યા 9. આ 0 એમને એમ લખો. 4 9 36. તો આ લસા થયો, આ લસા થયો. બરાબર છે? હવે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3 છે. અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધવાનો. અવિભાજ્ય અવયવની રીતે ગુસા લસા શોધવાનો. એમાં પહેલો દાખલો છે 12 15 અને 21. તો 12 એટલે 3 ગુણ્યા 4. 12 એટલે 3 ગુણ્યા 4, પણ 4 એટલે 2 ગુણ્યા 2. અહીંયા 2 છે 2 વાર,
એટલે 3 ગુણ્યા 2 નો વર્ગ. છેલ્લો જવાબ આવી જાય ને એટલે અંડરલાઈન કરી દેવાની. 15 એટલે 3 ગુણ્યા 5 તો બંને અવિભાજ્ય સંખ્યા. એ રીતે 21 એટલે 3 ગુણ્યા 7 બંને અવિભાજ્ય સંખ્યા. હવે આપણે શોધવું છું ગુસા. 12 15 21 નો આપણે ગુસા. તો ગુસામાં શું કીધું તું? આ ત્રણેયમાં જે કોમન અવયવ હોય એની મોટી ઘાત કે નાની ઘાત? નાની ઘાત. તો અહીંયા 3 છે, અહીંયા બી 3 છે, અહીંયા બી 3 છે, એટલે કોમન અવયવ થયો 3. અહીંયા 2 છે તો અહીંયા નથી, તો ત્રીજામાં જોવાનું જ નહીં, એટલે પૂરું થઈ ગયું. આનો ગુસા થયો 3. એનો મતલબ શું? આ ત્રણેયનો ગુસા 3 છે. એનો મતલબ આ ત્રણેય સંખ્યાને મોટામાં મોટી સંખ્યા 3 વડે ભગાય. આનો મીનિંગ એવો. હવે આપણે શોધીએ લસા. 12 15 21 નો લસા. તો લસામાં શું? બધી સંખ્યાના બધા અવયવની મોટા મોટી ઘાત. બધા અવયવની મોટામાં મોટી ઘાત લેવાની લસામાં. તો અહીંયા 3 છે, અહીંયા 3 છે ને 3 છે, તો 3 માં મોટા મોટી ઘાત તો 3 એક જ. અહીંયા 2 નો વર્ગ છે, 5 બી છે ને 7 બી છે, 5 બી આવશે અને 7 પણ આવશે. એટલે આપણે બધા જ અવિભાજ્ય અવયવ લીધા. કોમન હતા, આ બધામાં કોમન 3 હતા, તો કોમન છે એ પણ લીધું. 2 નો વર્ગ 5 અને 7 કોમન નથી, તો એ પણ લીધું. એટલે લસામાં કોમન હોય એ પણ, કોમન ના હોય એ પણ લેવાના. બરાબર છે. હવે આપણે 3 પેલા 2 નો વર્ગ કરી દો. 4 ગુણ્યા 5 ગુણ્યા 7. ગુણાકાર એવી રીતના કરવાનો કે જેનો છેલ્લો આંકડો 0 આવે. ગુણાકાર એવી રીતના કરવાનો કે જેનો છેલ્લો અંક 0 આવે. તો 4 ગુણ્યા 5 કરો તો 20, તો છેલ્લે 20 આવે, છેલ્લો 0 આવે. એટલે આ 2 નો ગુણાકાર પહેલા કરાય. 3 સત્તા 21. હવે આ 0 છે ને પહેલા લખી નાખો. આ 0 લખી નાખ્યું એટલે 21 ગુણ્યા 2 કરવાના. 21 દુ 42. તો આ થયો લસા અને આ થયો ગુસા. બરાબર છે. હવે આપણે આ બીજો દાખલો જોઈએ. 17 23 અને 29. એની પહેલા એક નિયમ કીધો. યાદ રાખજો. લસાને હંમેશા ગુસા વડે ભાગી શકાય. લસાને હંમેશા ગુસા વડે ભાગી શકાય. આ નિયમ યાદ રાખો. આનું મીનિંગ એવું શું થાય? આનું મીનિંગ એવું થાય કે ગુસા એ લસાનો અવયવ છે. એનો મીનિંગ આવો થાય કે ગુસા એ લસાનો અવયવ છે. બરાબર છે. અને લસા એ ગુસાનો અવયવી છે. લસા એ ગુસાનો અવયવી છે. એટલે તમારે અહીંયા જો ગુસા 3 છે, અહીંયા ગુસા 3 છે ને, લસા 420 છે, તો 420 ને 3 વડે ભગાય. 420 ને 3 વડે ભગાય. લસાને હંમેશા ગુસા વડે ભાગી શકાય. 3 નો ઘડિયો બોલો તો 420 આવે. આવું બોલીએ તો તમે ટેન્શનમાં આવી જશો. 3 ના ઘડિયામાં 420 ક્યાંથી આવે? 3 ના ઘડિયામાં 420 આવે. તમે ઘડિયા ક્યાં સુધી કરો છો? 3 ગુણ્યા 10 30. 3 દાણ 30 ઘડિયો આપણે ક્યાં પતી જાય છે. એકચ્યુઅલી એવું છે જ નહીં, ઘડિયાનો કંઈ અંત ના આવે. બરાબર છે. 3 નો ઘડિયો આગળ ચલાયા કરો તો 140 ગુણ્યા 3 કરો
તો 3 થઈ જાય તો 400 ની દિશા આવી જાય. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે આ ત્રણ સંખ્યા આપી છે 17, 23 ને 29. એનો ગુસા લસા શોધવાનો છે. તો 17 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 ગુણ્યા 1. 23 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 ગુણ્યા 1. 29 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે 29 ગુણ્યા 1. તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 હોય. અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો હોય? 1 હોય. એટલે ગુસા 17, 23 અને 29 આનો ગુસા કેટલો થાય? 1. કારણ કે આમાં કઈ કોમન જ ના હોય. અવિભાજ્ય સંખ્યામાં કઈ કોમન હોય જ નહીં. કઈ કોમન ના હોય તો એક તો કોમન હોય જ, એટલે એનો ગુસા 1. બરાબર છે? લસા શું? અવિભાજ્ય સંખ્યાનો લસા શું થાય? એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર. અવિભાજ્ય સંખ્યાનો લસા શું થાય? એ બધી સંખ્યાનો ગુણાકાર એટલે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો 17, 23 ને 29 છે એનો તમે ગુણાકાર કરશો તો 11,339 આવશે. બરાબર છે? તો આપણે એક નિયમ યાદ રાખ્યો. શું નિયમ યાદ રાખ્યો? ત્રણેય સંખ્યા કેવી છે? અવિભાજ્ય. તો યાદ આ રાખવાનું, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય. નિયમ યાદ રાખો. બીજું આ યાદ રાખો, અવિભાજ્ય સંખ્યાઓનો લસા. અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે બધી સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તે બધી સંખ્યાના ગુણાકાર જેટલો થાય. આ નિયમ યાદ રાખો. આ નિયમ યાદ રાખો. આ નિયમ યાદ રાખો. અને આટલું ખાસ યાદ રાખી લો તમે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા નીતિ નિયમો આવડે ત્યારે તમને પરફેક્ટ આવડે. બરાબર છે? કરતા રહો. ધ્યાનથી યાદ રાખી લો. આ એક જોઈ લો. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને મેથ્સ પ્રોપરલી નથી આવડતું, મેથ્સ સારું નથી આવડતું, મેથ્સમાં વીક છે. એની પાછળના બધા રીઝન છે. તો મેથ્સને સ્ટ્રોંગ કેવી રીતના બનાવાય? તો મેથ્સ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે જાતે એને સમજવાનો ટ્રાય કરશો. યાદ રાખી લો. આ બધા ફેરફારો તમારે લાવવા પડશે તમારામાં. મેથ્સ ત્યારે જ આવડશે જ્યારે તમે સારું જાતે જ એને સમજવાનો ટ્રાય કરશો. બરાબર છે? હવે હા, મેથ્સ આવડશે પણ ત્યારે જ જ્યારે તમે જાતે વિચારશો. મેથ્સ આવડશે પણ ત્યારે જ જ્યારે તમે જાતે વિચારશો. બરાબર છે? એટલે કહેવાનો મતલબ શું? વિચારવાનું કામ તો તમારું જ હોવું જોઈએ. બરાબર છે? ત્યાર પછી મેથ્સ ત્યારે જ આવડશે, મેથ્સ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે એના રૂલ્સ, એની ફોર્મ્યુલા અને એના કોન્સેપ્ટ સમજીને યાદ રાખશો. બધી ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડે, એના બધા કોન્સેપ્ટને સમજવા પડે અને પછી યાદ રાખવાના. અને એના બધા રૂલ્સને સમજવા પડે પછી યાદ રાખવાનું. એટલે પહેલાં મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે? સમજવાનું છે. પછી ઇમ્પોર્ટન્ટ શું છે? સમજ્યા પછી એને યાદ બી રાખવાનું છે.
આ મેથ્સ માટે 3 વસ્તુ તમારે અત્યંત કામની છે. હવે એના માટે તમારે આ ક્રિયા કરતા રહેવાની. આ ક્રિયા તમે કરો. દરરોજ 10 મિનિટ ઓમકાર કરો. દરરોજ 10 મિનિટ ઓમ બોલવાનું, ઓમકાર બોલવાનું. ઓમની અંદર 3 અક્ષરનું મિશ્રણ છે, અ, ઉ, મ. દરરોજ 10 મિનિટ તો ઓમકાર કરવાનો જ તમારે, બરાબર છે. બીજું ચેન્જ તમે આ લાવો તમારામાં કે દરરોજ રાત્રે સૂતી વખતે ભ્રામરી પ્રાણાયામ 5 મિનિટ કરવો. રાત્રે સૂતી વખતે 5 મિનિટ ભ્રામરી પ્રાણાયામ કરવો, બરાબર છે. બીજી વસ્તુ એવું કહેવાય છે કે જે વિદ્યાર્થી ગાયત્રી મંત્ર 108 વાર દરરોજ કરે, દરરોજ 108 વાર કરે, એ મેધાવી બુદ્ધિ પ્રાપ્ત કરે. મેધાવી બુદ્ધિ એટલે પ્રચંડ બુદ્ધિશાળી વ્યક્તિ બને, બરાબર છે. તો આ નિયમિતપણે કરવાનું, તમારે નિયમિતપણે દરરોજ કરવાનું, બરાબર છે. બીજી વસ્તુ મેં તમને શું કીધી હતી? બીજું મેં તમને એવું કીધું હતું કે તમે સવારે ઉઠો તો 10 વખત તમારી જાતને કયા થોટ્સ આપવાના છે? હું આખા ગુજરાતમાં પહેલા નંબર માટે જ ભણી રહ્યો છું. પહેલો નંબર લાવવા માટે જ ભણી રહ્યો છું, બરાબર છે. પછી મને બધું જ એક વારમાં યાદ રાખે, એક જ વારમાં મને બધું યાદ રહે છે. હું જે પણ ભણું છું એમાં મને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે છે. આ બધા થોટ્સ તમારે સવારે ઉઠો ત્યારે, જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ, એ વખતે સૂતા પહેલા છેલ્લે તમારે આ થોટ્સ 10 વખત તમારા માઇન્ડને ફરી આપવાની. એટલે ક્યાં જશે? સબકોન્શિયસ માઇન્ડમાં. ક્યાં જશે? તમારા સબકોન્શિયસ માઇન્ડમાં. શું કહેવાનું છે? કે હું આખા ગુજરાતમાં પહેલો નંબર લાવવા માટે જ ભણી રહ્યો છું, બરાબર છે. આ થોટ્સ તમારે 10 વખત તમારી જાતને આપવાનો. અને તમને મેં અગાઉ બી કીધું કે આપણું કોન્શિયસ માઇન્ડ, અત્યારે આપણે બધા જાગૃત અવસ્થામાં છીએ, તો આપણું કોન્શિયસ માઇન્ડ વર્ક કરે, અને કોન્શિયસ માઇન્ડ 10% જ ફાયદો કરે. એ 10% જ કોન્શિયસ માઇન્ડનો પાવર 10% છે, જ્યારે સબકોન્શિયસ માઇન્ડનો પાવર 90% છે. એટલે કે 9 ગણું વધારે પ્રોસેસ કરે. જ્યારે તમને ઊંઘ આવવાની જે સ્થિતિ થાય ને, ઊંઘ આવવાની જ્યારે શરૂઆત થાય ને, એ વખતે તમારા જે નોર્મલ વિચારો હોય એ બંધ થવા લાગે, બરાબર છે. જેને આલ્ફા અવસ્થા કહેવાય. એ વખતે તમારે તમારા માઇન્ડને થોટ્સ આપવાનો કે હું પહેલો નંબર લાવવા માટે જ ભણી રહ્યો છું, બરાબર છે. તો તમને ફેરફાર જલ્દીથી આવશે. હવે આપણે આગળ વધીએ. 8, 9 અને 25 છે. 8, 9 અને 25 છે એનો આપણે ગુસા લસા શોધવો છે. તો 8 નો મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8, એટલે થયો 2 નો ઘન. 9 તો 9 એટલે 3 ગુણ્યા 3, એટલે થયો 3 નો વર્ગ. 25 તો 25 એટલે 5 ગુણ્યા 5, એટલે થયો 5 નો વર્ગ, બરાબર છે. હવે આપણે ગુસા શોધીએ. 8, 9 અને 25 નો આપણે ગુસા શોધીએ. તો તમે જુઓ, અહીંયા 2 છે, અહીંયા 3 છે, ને અહીંયા 5 છે. આમાં કંઈ કોમન જ નથી. આ ત્રણેયમાં કંઈ જ કોમન નથી, એટલે એનો ગુસા 1 થાય. કંઈ જ કોમન ના હોય તો એનો ગુસા કેટલો થાય? 1 થાય.
હવે આપણે એનો લસા શોધીએ. 8, 9 અને 25 નો લસા. કોમન કઈ જ નથી. તો લસામાં શું આવે? આ બધાનો ગુણાકાર. એટલે 2 નો ઘન બી આવશે, 3 નો વર્ગ પણ આવશે અને 5 નો વર્ગ પણ આવશે. બધું જ આવશે. તો 2 નો ઘન 8, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. ફરીવાર ગુણાકાર એવી રીતે કરો કે જેમાં છેલ્લે 0 આવે. ગુણાકાર એવી રીતે કરો કે જેનો છેલ્લો અંક 0 આવે. તો 8 અને 25, તો 25 × 200 એને ગુણ્યા 9, તો 2 × 9 = 18 અને આ 2 0. તો આ એનો લસા થયો, આ એનો ગુસા થયો. બરાબર છે. ઉદાહરણ 3, આની અંદર આપણે એક નવી મેથડ શીખીશું. પ્રશ્ન અલગ છે. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવોની રીતે શોધો. આ કોમન વસ્તુ છે જે આપણે પહેલા કરી. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવોની રીતે શોધો. પણ લસા એ રીતે નથી શોધવાનો. લસા માટે એક અલગ રીત છે. અને તે પરથી તેનો લસા શોધો. તે પરથી તેનો લસા શોધો એટલે કે જે ગુસા શોધ્યો હોય ને એનો ઉપયોગ કરીને લસા શોધવાનો. મતલબ એવું થાય એ પ્રશ્ન બરોબર સમજજો. ગુસા શોધવાનો છે અવિભાજ્ય અવયવની રીતે અને તે પરથી તેનો લસા શોધો. એટલે કે ગુસાનો ઉપયોગ કરીને લસા શોધો. એમાં પાછી બીજી મેથડ યુઝ કરવાની. તો સૌથી પહેલા આપણે 96 અને 404 નો ગુસા શોધીએ. બરાબર. તમને અવયવ પાડતા ના આવડતા આવે અવિભાજ્ય અવયવની રીતે તમે આ રીતે બી કરી શકો છો. 96 નો છેલ્લો આંકડો 6 છે, બેકી છે એટલે 2 વડે ભગાય. અને 2 વડે ભાગવું એટલે અડધા કરવાના. 2 વડે ભાગવાનો એનો મતલબ શું કરવાના? અડધા કરવાના. તો 96 ના અડધા 48, 48 ના અડધા 24, 24 ના અડધા 12, 12 ના અડધા 6, 6 ના અડધા 3. તો 96 છે એમાં 2 1 2 3 4 5 સોરી હજી 3 1 આ 3 રહ્યો એટલે 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 3 એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3 એક વાર. તો આ થયો 96 નો અવયવ અવિભાજ્ય અવયવની રીતે. તમે ખાલી આટલું લખો તો બી ચાલે, આ ક્રિયા ના કરો તો બી ચાલે. બરાબર છે. 404 માં છેલ્લો આંકડો 4 છે, બેકી છે એટલે 2 વડે ભાગો. છેલ્લો અંક બેકી તો 2 વડે ભાગો. તો 4 ના અડધા 2, 0 ના 0, 4 ના અડધા 2, 2 વડે ભાગ્યું. ફરી છેલ્લો અંક બેકી છે તો 2 વડે ભાગો. તો 2 ના અડધા 1, 0, 2 ના અડધા 1, 101 એકા 101. તો આ 404 છે એમાં 2 આવે છે 2 વાર અને 101 આવે છે 1 વાર. એટલે 2 નો વર્ગ ગુણ્યા 101 એ થયા 404 ના અવિભાજ્ય અવયવ. હવે આપણે શોધવાનું છે શું? અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધો. એટલે હવે આપણે એનો ગુસા શોધીશું. કોનો? કે 96 અને 404. તો આ બંનેનો ગુસા શોધવાનો છે. તો ગુસામાં શું લેવાનું? જે સંખ્યા કોમન છે, જે અવયવ કોમન છે એની નાનામાં નાની ઘાત. કોમન અવયવની નાનામાં નાની ઘાત લેવાની. અહીંયા 2 ની 5 ઘાત છે, અહીંયા 2 નો વર્ગ છે. 2 ની 5 ઘાત ને 2 ના વર્ગમાં નાની ઘાત કઈ છે? 2 નો વર્ગ. એટલે ગુસા આવશે 2 નો વર્ગ. અહીંયા 3 છે ને અહીંયા નથી. એનો મતલબ કે આમાં કંઈ કોમન હવે રહ્યું નહીં. તો 2 નો વર્ગ શું થયો? 4. 2 નો વર્ગ થયો 4. આ ગુસા આવી ગયો. અને તે પરથી તેનો લસા શોધો. એટલે કે આ ગુસાનો ઉપયોગ કરીને લસા શોધો.
તો હવે એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. ગુસા a, b. a અને b શું છે? બે સંખ્યા. આ બે સંખ્યાનો ગુસા ગુણ્યા એ જ બંને સંખ્યાનો લસા બરાબર એ બંને સંખ્યાનો ગુણાકાર. બધામાં ab કોમન છે, એટલે કે આ બે સંખ્યાનો ગુસા શોધો, એ જ બે સંખ્યાનો લસા શોધો અને એનો શું કરવાનું? ગુણાકાર. એનો જવાબ કેટલો આવે? તો એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો આવે. આ નિયમ યાદ રાખો. બે સંખ્યાના ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય? તો કે બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. ઓકે, તો હવે શું કરશું આપણે? a એટલે એક સંખ્યા 96, b એટલે બીજી સંખ્યા 404. લસા એની જગ્યાએ 96, એની જગ્યાએ 404, એની જગ્યાએ 96 અને બીની જગ્યાએ 404. તમારે શોધવું છે લસા. તો જ્યાં ગુસા છે એ કયા સંબંધમાં છે? ગુણાકારમાં. તો આ ગુણાકારમાંથી આમ જાય તો ભાગાકારમાં. તો લસા 96 ગુણ્યા 404 બરાબર 96 ગુણ્યા 404. ના અંશમાં આ જે ગુણાકાર છે આમ જશે તો છેદમાં જશે. ગુસા 96 ગુણ્યા 404. તો 96 ગુણ્યા 404 અંશ એમને. આ બે સંખ્યાનો ગુસા આપણે શોધ્યો. ગુસા આપણે શોધ્યો 4. ચલો તો 404 ને આપણે 4 વડે ભાગીશું તો 101 થશે. તો 96 ગુણ્યા 101 કરીશું તો 9696 થશે. 96 ગુણ્યા 101 9696. બરાબર છે. હવે તમે કંઈક જોયું હશે 9898 શોર્ટ્સ. ખબર નહીં શું હોય છે, રામજાને ચાંદુ શોર્ટ્સ એવું આવે છે. 9898 શોર્ટ્સ રામજાને શું છે એમ 9696 યાદ આવે. બરાબર છે. ઘણી વખત તમે એવું માનતા હો છો કે તમારે માર્ક્સ બહુ ઓછા આવતા હોય, તો તમે લોકો એવું માનતા હો કે તમારી એક લિમિટ એટલી જ છે. બરાબર છે. તો મારા ટ્યુશનમાં એક છોકરી હતી, કૃષિ કૃષિ કરીને. બરાબર છે. અહીંયા દેવસરપાડામાં રહેતી હતી. તો 20 વિદ્યાર્થીની વચ્ચે ભણતી હતી. તો મેં એને એક વખત કીધું ચાલુ લેક્ચરમાં છે, કૃષિ તું થોડી મહેનત કરને તો તને 90% માર્ક્સ આવી શકે. તો એણે મને કીધું કે ના સર ના આવે મને, કારણ કે 9th સ્ટાન્ડર્ડ સુધી તો મને 72% તો હાઈએસ્ટ હજી સુધી નથી આવ્યા. સ્ટાન્ડર્ડ 1 to 9માં 72%થી નીચે મને એનાથી ઉપર માર્ક્સ તો આવ્યા જ નથી. તો મને 90% ના આવી શકે. પણ મેં એમ કીધું કે તે ક્યારે એવું વિચાર્યું જ નથી કે તારામાં ખરેખર એટલી કેપેસિટી છે. તે તારી લિમિટને બાંધી દીધી છે કે તારે 72%થી વધારે ના આવે. પણ એવું નથી કે તું યોગ્ય દિશામાં મહેનત કરે તો માર્ક્સ આવે. બરાબર. અને ખરેખર ત્યાર પછી એ છોકરીએ મેં જે રીતે ગાઈડ એને કરી એ મુજબ એણે કામ કર્યું. તો એને 90% ખરેખર એને આવ્યા. તો 90% 10thમાં એને આવ્યા, 11thમાં એને 85% હતા, 12thમાં ફરી પાછા એને 90% આવ્યા. બરાબર. અને એ છોકરીએ CS કર્યું. બરાબર. CS કર્યું, કંપની સેક્રેટરી. બરાબર છે. એમના સમાજમાં છોકરીઓને જોબ કરવા જલ્દી જવા દે ના દે, કેમ કે બધા સુખી સંપન્ન હોય પરિવાર, એટલે જલ્દી પરમિશન ના આપે. પણ એટલી બધી હોશિયાર થઈ ગઈ કે એ નોકરી બી કરવા જતી હતી CS થઈને. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઘણી વખત તમે તમારી લિમિટને બાંધી દીધી હોય કે ના આનાથી વધારે ના આવી શકે. પણ એવું નથી. બિયોન્ડ ધ લિમિટ માર્ક્સ આવી શકે છે. બીજી એક સ્ટુડન્ટ્સ હતી. ચલો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 4 છે. ગુસા 306,657 બરાબર 9 આપેલ છે. એટલે કે તમને આ બે સંખ્યાનો ગુસા આપેલ છે, તમારે લસા શોધવાનો છે. ગુસા આપેલ છે
લસા શોધવાનો છે. એટલે આગળના જેવો જ દાખલો છે, પણ આગલા દાખલામાં આપણે શું કર્યું હતું? ગુસા શોધ્યો હતો. જ્યારે અહીંયા ગુસા આપ્યો છે એટલે આપણે એક ક્રિયા ઓછી થઈ ગઈ. આપણે સીધું સૂત્ર જ મૂકવાનું. સૂત્ર કયું હતું? ગુસા a, b ગુણ્યા લસા a, b બરાબર a ગુણ્યા b. આ સૂત્ર છે. એમાં ગુસા a, b. તો હવે આ આપણે સૂત્ર લખ્યું, એમાં a અને b ની જગ્યાએ આપણે કિંમત લખી. a ની જગ્યાએ 306 છે, b ની જગ્યાએ 657. a ની જગ્યાએ 306, b ની જગ્યાએ 657. a ની જગ્યાએ 306, b ની જગ્યાએ 657. બરાબર છે? તમારે શોધવાનું શું છે? લસા. આ લસા શોધવાનો છે. બરાબર છે? આની કિંમત આપી છે. તો આની કિંમત કેટલી છે? કે આની કિંમત છે 9. એટલે આની જગ્યાએ લખો 9 ગુણ્યા લસા 306 657 બરાબર આ 306 ગુણ્યા 657. હવે 9 અહીંયા ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં. તો લસા 306 657 બરાબર 306 657. આ 9 ગુણાકારમાંથી હવે જશે ભાગાકારમાં. બરાબર છે? હવે તમે છેદ ઉડાડો. તમને એ યાદ છે કે જે સંખ્યાને 3 વડે ભગાય ને એ સંખ્યા 9 વડે પણ ભગાય. જે સંખ્યાને 3 વડે ભગાય એ સંખ્યાને 9 વડે પણ ભગાય. એ નિયમ યાદ છે? ઓકે, તો 3 વડે ભાગવાનો નિયમ બી તમને ખ્યાલ છે. તમે જુઓ, આ બધા અંકનો સરવાળો કરો તો 3 ને 6 9. 3 ને 6 9. તો 9 જે સરવાળો એ 9 ને તમે 3 વડે ભાગી શકો. એનો મતલબ આ આખી સંખ્યા 3 વડે ભગાય. એ રીતે અહીંયા જુઓ, 6 ને 5 11, 11 ને 7 18. એટલે આ બધા અંકનો સરવાળો 18 થાય છે. અને 18 ને તમે 3 વડે ભાગી શકો. એનો મતલબ કે 657 ને 3 વડે ભગાય. પણ હમણાં શું કીધું? જેને 3 વડે ભગાય એને 9 વડે પણ ભગાય. એટલે આપણે 9 વડે ભાગીએ તો 9 સત્તુ 63. 9 સત્તુ 63. 65 માંથી 63 જાય 2 વધે એટલે 27 ત્યાં. 9 તરી 27. તો હવે 306 ગુણ્યા 73 જે કરો ને એનો જવાબ. આ બેનો તમે ગુણાકાર કરશો તો 23,068 જવાબ આવશે. બરાબર છે?